જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં ગણેશ પુરાણની કથા સાંભળીશું। ગણેશ પુરાણને 5 ખંડોમાં વિભાજિત કરેલ છે, જેમાં પહેલો ખંડ ઉપાસના ખંડમાં રાજા સોમકાંતની કથાનું વર્ણન કરવામાં આવેલું છે, જેમાં આપણે આગળના વિડીયોમાં 1 થી 10 અધ્યાયનું શ્રવણ કરી ચૂક્યા છીએ। આજે આપણે આ વિડીયોમાં 11 થી 16 અધ્યાયનું શ્રવણ અને પઠન કરવાના છીએ, જેમાં આપણે ગણેશ ભગવાનના ઓમકાર સ્વરૂપે અનંત બ્રહ્માંડોનું દર્શન, બ્રહ્માજીનું થયેલ ગર્ભખંડન, બ્રહ્માજીની સૃષ્ટિ રચના, ભગવાન વિષ્ણુ ગંધર્વ રૂપે પ્રગટ થયા, ભગવાન વિષ્ણુ દ્વારા મધુ અને કૈટભનો થયેલો વધ। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। અધ્યાય 11મો, ભગવાન ગણેશ ઓમકાર સ્વરૂપે। સૂતજી કહે છે કે બ્રહ્માજી પાસેથી ભગવાન ગણેશજીની ઉપાસનાનો મહિમા સાંભળી વેદવ્યાસજીને ઘણો હર્ષ થયો। તેઓ બોલ્યા કે પિતામહ, તમારા વચનો સાંભળી આનંદ થયો। ગણેશજીના મંત્રનું મહત્વ ઘણું છે તે જાણ્યું। હે પિતામહ, આ મંત્રનો પૂર્વે કોણે જપ કર્યો હતો અને તેને કેવી સિદ્ધિ હાંસલ થઈ હતી તે કૃપા કરીને જણાવો। ભૃગુ ઋષિએ સોમકાંત રાજાને કહ્યું કે મહર્ષિ વેદવ્યાસના વચનો સાંભળી બ્રહ્માજી બોલ્યા, તારા જેવા શ્રદ્ધાવાન શિષ્યને આ રહસ્યમય નિવેદન કરવામાં મને ઘણો આનંદ થાય છે। ઓમકાર સ્વરૂપ ભગવાન ગણેશજીનું સર્વે કાર્યોના આરંભે પ્રથમ પૂજન કરવામાં આવે તો બધા વિઘ્નો તત્કાળ નષ્ટ થઈ જાય છે। દેવ, ગંધર્વ, યક્ષ, કિન્નર, રાક્ષસ, ચારણ, નાગ, દાનવો, અસુરો વગેરે ભગવાન ગણેશજીનું પૂજન કરે છે। તેમના એકાક્ષરી મંત્રથી ગણેશજીને કોને કેવી રીતે પ્રસન્ન થયા તે સંબંધી એક કથા તમને કહું છું, તે સાંભળો। જ્યારે પ્રલયકાળ આવે છે ત્યારે આ બ્રહ્માંડમાં વાયુઓ એવા તીવ્ર વેગથી વાય છે કે પર્વતો સુદ્ધા ઉડી જાય છે। 12 સૂર્યો એક સાથે ઉદય પામી સમગ્ર જળને શોષી લે છે। તે પછી અગ્નિ પ્રગટ થઈ સમગ્ર પૃથ્વીને જલાવી દે છે। તે પછી સંવર્તક નામના વાદળો મુશળધારે વરસી સમગ્ર સૃષ્ટિને જળમય કરી દે છે। આ પ્રમાણે સર્વે મહાભૂતો ખળભળી ઉઠે છે અને સમગ્ર સૃષ્ટિનો નાશ થાય છે। આ પ્રલય વખતે ભગવાન ગણેશજી સૂક્ષ્મ રૂપ ધરીને ક્યાંક નિવાસ કરી રહ્યા હોય છે। આવી અંધકારમય સ્થિતિમાંથી વિશ્વ જ્યારે પસાર થઈ રહ્યું હતું ત્યારે ઘણા લાંબા સમયે ઓમકાર સ્વરૂપ ભગવાન ગણેશજી નાદ બ્રહ્મ માયાથી મુક્ત થઈને પુનઃ સૃષ્ટિનું નિર્માણ કરે છે। તે જ ભગવાન ગણેશજી પરબ્રહ્મ પરમાત્મા છે। એમના દ્વારા ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની ઉત્પત્તિ થાય છે। એક સમયે પ્રલયકાળ પછી ભગવાન ગણેશ પોતાની માયા શક્તિથી બ્રહ્માદિ દેવોનું સર્જન કર્યું। આ દેવો જન્મતા જ વિચારવા લાગ્યા કે આપણે કોણ છીએ અને આપણે શું કાર્ય કરવાનું છે। ઘણો વિચાર કર્યા છતાં એમને એમની ઉત્પત્તિનું રહસ્ય સમજાયું નહીં। આથી તેઓ એમને ઉત્પન્ન કરનારને શોધવા લાગ્યા। તેઓ 21 વાર સ્વર્ગ, પૃથ્વી, પાતાળ શોધી વળ્યા, છતાં ક્યાંય તેનો પતો મળ્યો નહીં। તે પછી એમણે હજારો વર્ષ સુધી તપચર્યા કરી, છતાં કંઈ પરિણામ આવ્યું નહીં। વળી પાછા તેઓ પૃથ્વી પર, અરણ્યોમાં, સમુદ્રોમાં, પર્વતોમાં, નદીઓમાં, સરોવરમાં તેમને શોધવા માંડ્યા, છતાં તેમને મળ્યા નહીં। ત્યાર પછી તેઓએ તપચર્યા કરી અને ઓચિંતું તેમને આકાશમાં અવર્ણનીય તેજ દેખાયું। આ તેજથી તેમના નેત્રો અંજાઈ ગયા। આ તેજનો પાર પામવા એમને 3 દેવો સમગ્ર આકાશમાં ઘૂમી વળ્યા, છતાં કંઈ પામ્યા નહીં। અંતે થાકીને તેઓ નિરાશ થઈને બેઠા। તેમની આ દીન અવસ્થા જોઈ ભગવાન ગણેશજીને તેમના ઉપર કરુણા ઉત્પન્ન થઈ અને તેમણે પોતાનું મનોહર રૂપ દેખાડ્યું। તેમના ચરણોના આરક્ત નખોથી રક્તવર્ણના કમળો ઉપર લજ્જિત થયા હતા। તેમના શરીરના રક્ત રંગે સાયકાળના સૂર્યને પણ ઝાંખો પાડી દીધો હતો। તેમનું કંચન વર્ણ કટિસૂત્ર મેરુ પર્વતના સુવર્ણોને પણ લજ્જિત કરતું હતું। તેઓ ચતુર્ભુજ સ્વરૂપે હતા। તેમની નાસિકા ગજરાજની સૂંઢ જેવી અત્યંત સુંદર હતી અને તેમના મુખમંડળની પ્રભા પૂર્ણિમાના ચંદ્ર કરતાં પણ વધારે અધિક હતી। વરાહની દાઢને પણ લજ્જિત કરે એવો એમનો એક દંત એમના મુખમાંથી બહાર આવ્યો હતો। એમની સૂંઢનો અગ્રભાગ, એરાવત વગેરે 8 દિગ્ગજોને પણ ભય ઉપજાવતો હતો। એમના મસ્તક પર અનેક સૂર્યના તેજ સમૂહ એક તેજસ્વી મુગટ શોભતો હતો। એમના અંગો પરના આભૂષણો ને વસ્ત્રો અત્યંત સુંદર હતા
ભગવાન ગણેશજીનું આ મનોરમ્ય અને મહિમાવંત સ્વરૂપ જોઈને ત્રણેય દેવો એમની સ્તુતિ કરવા માંડ્યા. અધ્યાય 12મો. અનંત બ્રહ્માંડોનું દર્શન થયું. ત્રિદેવો ભગવાન ગણેશજીની સ્તુતિ કરતા કરતા કહેવા લાગ્યા કે હે ભગવાન ગણેશજી, આપ જ કેવળ પરબ્રહ્મ સ્વરૂપ છો. આપ જ સર્વે સૃષ્ટિનું કારણ અને સર્વે વિદ્યાઓના નિદાન રૂપ છો. આપની આજ્ઞાથી જ બ્રહ્માજી રજોગુણનો આશ્રય લઈ સૃષ્ટિની રચના કરે છે, તેમજ સત્વગુણનો આશ્રય લઈ ભગવાન વિષ્ણુ તેમનું પાલન અને પોષણ કરે છે. એ જ પ્રમાણે આપની આજ્ઞાથી જ તમોગુણનો આશ્રય લઈ ભગવાન શંકર સૃષ્ટિનો ક્ષય કરે છે. આપ જ સર્વે વેદાંતના સારભૂત છો. ઇન્દ્ર, ચંદ્ર, વાયુ, સૂર્ય વગેરે આપના જ સ્વરૂપો છે. આ સૃષ્ટિના પંચ મહાભૂતો પણ આપનામાંથી જ ઉત્પન્ન થયેલ છે. જેઓ આપના ચરણનું સ્મરણ કરે છે તેમને વિઘ્નો ઉત્પન્ન થતા નથી. અમે ત્રણેય દેવો ઘણું ભમ્યા, ઘણું ભટક્યા, ત્યારે અંતે અમને આપનું દર્શન થવા પામ્યું છે. ભૃગુ ઋષિ સોમકાંતને કહે છે કે આ પ્રમાણે ત્રણેય દેવોની સ્તુતિ કરે એટલે ભગવાન ગણેશજી પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા કે જેના દર્શન માટે તમે આટલા કષ્ટ ભોગવ્યા તે હું છું, તમારી સામે ઊભો છું. તમારી સ્તુતિથી હું પ્રસન્ન થયો છું, એટલે તમે ઈચ્છિત વરદાન માગો. તમે ગાયેલું મારું આ સ્ત્રોત કોઈ શ્રદ્ધાથી અને શુદ્ધ અંતઃકરણથી પ્રાતઃકાળે અને સંધ્યાકાળે ગાશે અથવા એનો પાઠ કરશે તો એના સર્વે પાપો નષ્ટ થઈ જશે અને વિપુલ પ્રમાણમાં સંપત્તિ પામશે અને અંતે તેનો મોક્ષ થશે. આ વચનો સાંભળી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને ઘણો જ આનંદ થયો અને ભગવાન ગણેશજીને કહેવા લાગ્યા કે હે દેવ, આપ અમારા ઉપર ખરેખર પ્રસન્ન થયા હોય એવું અમને વરદાન આપો કે આપ અમને કદાપી ભૂલશો નહીં. વિશેષમાં અમારે શું કાર્ય કરવાનું છે એનાથી અમે અજ્ઞાત છીએ, તો અમારા સૌના કર્તવ્ય વિશે આપ અમને આદેશ આપો. એટલે ભગવાન ગણેશજી બોલ્યા કે તથાસ્તુ, તમારી ભક્તિ મારામાં દ્રઢ થશે. તમારા પોતપોતાના ગુણો પ્રમાણે હું તમારા કાર્યો નિર્ધારિત કરું છું. હે બ્રહ્મદેવ, તમે સૃષ્ટિની રચના કરો. હે વિષ્ણુ, તમે આ સૃષ્ટિનું પાલન અને પોષણ કરો. હે શંકર, યથા સમયે એક સૃષ્ટિનો ક્ષય અને નાશ કરો. આમ કહી ભગવાન ગણેશજીએ ત્રણેય દેવોને સંપૂર્ણ વેદ, પુરાણ, શાસ્ત્રનો ઉપદેશ આપ્યો. એમના કર્તવ્યના પાલન માટે એમનામાં અદ્ભુત શક્તિનો તેમને સંચાર કર્યો. તે પછી બ્રહ્માજી અત્યંત નમ્રતાથી ભગવાન ગણેશજીને કહેવા લાગ્યા કે હે દેવાધિદેવ, આપે મને સૃષ્ટિ ઉત્પન્ન કરવાની આજ્ઞા તો આપી, પરંતુ સૃષ્ટિનું સર્જન કેમ કરવું એ મને સમજાતું નથી. તે કૃપા કરીને મને જણાવો. ભગવાન ગણેશજી બોલ્યા, તે સત્ય છે કે મારા આ દેહમાં અનંત બ્રહ્માંડ ફેલાયેલા છે. તમે એમને જોશો એટલે તમારું કાર્ય તમને સારી રીતે સમજાઈ જશે. આટલું કહીને ભગવાન ગણેશજીએ બ્રહ્માજીને પોતાના શ્વાસ માર્ગથી હૃદયમાં લીધા. ભગવાન ગણેશજીના શરીરમાં તેમણે ઔદુંબર વૃક્ષના ફળ જેવડા અનેક બ્રહ્માંડ જોયા. પોતાની અમાપ શક્તિથી ભગવાન ગણેશજીએ આવું એક બ્રહ્માંડ ફોડ્યું. તેમાં રહેલી સૃષ્ટિ બ્રહ્માજીને બતાવી. ભગવાન ગણેશજીમાં દેહમાં રહેલા બ્રહ્માંડમાં એમને બીજા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને જોયા. ઉપરાંત પૃથ્વી, અરણ્યો, નદીઓ, સમુદ્ર, યક્ષ, ગંધર્વ, કિન્નર, ઋષિ, રાક્ષસ, મનુષ્ય, ચતુષ્પાદ પ્રાણીઓ, મત્સ્યો, ઉદ્ભીજ, સ્વેદજ, જરાયુજ અને અંડજ એવા પ્રાણીઓ તથા અનેક સ્વર્ગ અને પાતાળ સૃષ્ટિ સહિત જોઈ. આ બધું જોઈ બ્રહ્માજીને બીજા બ્રહ્માંડમાં શું છે તે જોવાની ઈચ્છા થઈ. ત્યાં પણ ભગવાન ગણેશજીની કૃપાથી પેલા બ્રહ્માંડ જેવી જ આબેહૂબ સૃષ્ટિ જોઈ. આ અનંત બ્રહ્માંડો જોઈ ફરીથી બ્રહ્માજીની બુદ્ધિ મૂંઝાઈ ગઈ. આ બ્રહ્માંડ રચના જોઈ તેઓ નક્કી કરી શક્યા નહીં કે અહીં જ રહેવું કે બહાર જવું. આવી મૂંઝવણમાં બ્રહ્માજીએ ફરીથી ભગવાન ગણેશજીની સ્તુતિનો પ્રારંભ કર્યો. બ્રહ્માજી બોલ્યા, હે ગણેશજી, આકાશના નક્ષત્રો અને વંટોળિયામાં રહેલા રજકણોને જેમ ગણી શકાતું નથી, તે જ પ્રમાણે આપણા શરીરમાં કેટલા બ્રહ્માંડ છે એ કોઈ પણ નક્કી કરી શકતું નથી. આપે કરાવેલા આ ત્રાદૃશ્ય દર્શનથી મને મોક્ષ પણ તુચ્છ જેવો લાગે છે. આ અનંત બ્રહ્માંડની રચના જોઈને મારી બુદ્ધિ મૂંઝાઈ ગઈ છે. હું નક્કી નથી કરી શકતો કે મારે અહીં રહેવું કે બહાર જવું. બધું આપની ઈચ્છા પર આધાર રાખે છે. આપને યોગ્ય હોય લાગે તેમ કરો. અધ્યાય 13મો. બ્રહ્માજીનું થયેલ ગર્વખંડન.
ભૃગુ ઋષિ કહે છે કે પોતાને વેદ શાસ્ત્ર પુરાણોનું જ્ઞાન થયું છે, પોતાનામાં વરદાન આપવાની અને શાપ આપવાની શક્તિ આવી છે. આમ વિચાર કરતા કરતા બ્રહ્માજીમાં ગર્વ ઉત્પન્ન થયો. પોતાના સામર્થ્યની તેઓ સહજ અને અન્ય સરળ રીતે સૃષ્ટિનું સર્જન કરશે એવા અભિમાનથી એમણે સૃષ્ટિના સર્જનનો પ્રારંભ કર્યો. એ જ સમયે અનેક વિઘ્નો તેની સમક્ષ આવીને ઊભા રહ્યા. જે પ્રમાણે ગોળ ઉપર હજારો માખીઓ બળબળે છે, એ જ પ્રમાણે બ્રહ્મદેવની આજુબાજુ હજારો વિઘ્નો ભ્રમણ કરવા લાગ્યા. આ અનેક વિઘ્નોમાં કેટલાક 3 આંખોવાળા, કેટલાક 7 હાથવાળા, કેટલાક વિશાળ જળાશય જેવા મુખવાળા, કેટલાક ચરણો વગરના, કેટલાક 5 કે 7 મુખવાળા, કેટલાક 6 પગવાળા, તો કેટલાક એક મોઢામાંથી 5 અથવા 7 દાંતો બહાર કાઢી ભયંકર રૂપ ધારણ કરનારા હતા. આ વિરૂપ વિઘ્નો જોઈ બ્રહ્માજી ભય પામ્યા. આ વિઘ્નો બૂમાબૂમ કરી બ્રહ્માજીને મુક્કા મારવા લાગ્યા. તો કેટલાક વિઘ્નો બ્રહ્માજીની 4 શિખાઓ પકડી એમને હચ મચાવવા માંડ્યા. એક 8 હાથવાળા વિઘ્ને એમની મૂછો ઉખાડવાનો પ્રારંભ કર્યો. કોઈ એમની નિંદા કરી, કોઈ એમની સ્તુતિ કરી, કોઈ વિઘ્ને એમના હાથ પગ બાંધ્યા, તો કોઈ એમના કાન આમળ્યા. આ પ્રમાણે પીડા પામેલા બ્રહ્માજીને ઘણું જ દુઃખ થયું. આ જોઈ એમનો ગર્વ એકદમ ઓગળી ગયો. આ સ્થિતિથી એમને ઘણી જ નિરાશા થઈ અને તેઓ મૂર્છિત થઈ ગયા. કેટલાક સમય પછી જ્યારે જાગૃત થયા ત્યારે એમને ભગવાન ગણેશજીનું સ્મરણ થયું. ત્યારે એમની સ્તુતિ કરતા કરતા તેઓ કહેવા લાગ્યા, હે દેવાધિદેવ, ખરેખર હું મૂઢ જ છું. આપે મને સૃષ્ટિ રચનાનું સામર્થ્ય તો આપ્યું, પરંતુ આ વિઘ્નો મને ઉપદ્રવ કરે છે. હવે હું તમારા શરણે છું. હે દેવાધિદેવ, મારી લજ્જા રાખો. આમ જ્યારે બ્રહ્માજી બોલ્યા ત્યારે તમે તપશ્ચર્યા કરો એવી આકાશવાણી સાંભળી એમની સાથે જ સર્વે વિઘ્નો અદ્રશ્ય થઈ ગયા. એટલે બ્રહ્માજી બોલ્યા, હું તપશ્ચર્યા તો જરૂર કરીશ, પરંતુ યોગ્ય મંત્રોપદેશ પામ્યા વગર કે તપશ્ચર્યા વગર અને સ્થળ શોધ્યા વગર હું શું કરીશ? આમ કહી બ્રહ્માજી અત્યંત વ્યાકુળ થઈ ગયા અને પછી ભગવાન ગણેશજીના સ્વરૂપનું એમણે મનમાં ધ્યાન ધર્યું. મસ્તક ઉપર રત્નોનો મુગટ, શરીરે રક્તચંદનનું અર્ચન, સિંદૂરથી છવાયેલું મસ્તક, કંઠમાં રત્નની માળા, યજ્ઞોપવિત અને દંડને ધારણ કરેલા, બાહુઓમાં રત્નજડિત બાજુબંધ, ઉંગલીઓ પર રત્નજડિત મુદ્રિકાઓ, કટી ઉપર સર્પનું વેષ્ટન કરનાર, રક્તાંબરોને ધારણ કરનાર અને ભાલ ઉપર ચંદ્રને વિભૂષિત કરતા ભગવાન ગણેશજીને તેઓ વારંવાર નમસ્કાર કરવા લાગ્યા. એ જ સમયે ફરી આકાશવાણી થઈ, તમે ફરીથી વડની પાસે જુઓ. આ સાંભળી બ્રહ્માજીને ફરીથી ચિંતા થઈ. ભૃગુ ઋષિ કહે છે કે બ્રહ્માજી જ્યારે અત્યંત વ્યાકુળતા અનુભવતા હતા ત્યારે અજાણતા જ નિંદ્રિત થઈ ગયા અને તેમને એક અદ્ભુત સ્વપ્ન આવ્યું. જાણે તેઓ સર્વત્ર ભ્રમણ કરી રહ્યા છે અને સર્વત્ર જળમય સૃષ્ટિ જ એમને દેખાઈ. ત્યાં એમને એક વિશાળ વટવૃક્ષ દેખાયું. સંપૂર્ણ સૃષ્ટિ જ્યારે જળમય થઈ ગઈ છે ત્યારે આ વિશાળ વડલો કેમ બચ્યો હશે? એમાં વિસ્મય પામી જ્યારે તેઓ વડનું નિરીક્ષણ કરતા હતા ત્યારે તેમણે એક વડના પાન ઉપર એક નાનકડો કોમળ બાળક રમતો જોયો. એ બાળકને 4 હાથ હતા, એના મસ્તક ઉપર રત્નજડિત મુકુટ હતો, એના ગળામાં મોતીઓની માળા હતી અને મસ્તક ઉપર અર્ધચંદ્ર ધારણ કર્યો હતો. એ બાળકનું શરીર મનુષ્યનું હતું, પણ એ ગજમુખ હતો. એના મુખમાંથી એક અત્યંત સુંદર દાંત બહાર આવ્યો હતો. એ સુંદર અને પ્રભામય સૂંઢથી મોઢામાં થોડુંક પાણી પીતો હતો, તો કેટલુંક પાણી એ પોતાના મસ્તક ઉપર સૂંઢથી જ છંટકાવ કરતો હતો. આ બાળકને જોઈને બ્રહ્માજીને હસવું આવ્યું. તેમનું હાસ્ય જોઈ તે બાળક વટપત્ર ઉપરથી ઉઠીને બ્રહ્માજી પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે હે બ્રહ્મદેવ, તમે જ્યારે સૂક્ષ્માતિ સૂક્ષ્મ હતા ત્યારે હું વિરાટ હતો. તમને જ્યારે ગર્વ ઉત્પન્ન થયો ત્યારે વિઘ્નોએ તમને ડરાવી દીધા. અત્યારે તમને ચિંતા થઈ છે કે તપશ્ચર્યા કરવી કેમ, એ માટે હું તમને એકાક્ષર મંત્ર આપું છું. પૂરસ્વરણ વિધિ પ્રમાણે તમે એ મંત્રના 10 લાખ જાપ કરો, એટલે હું તમને પ્રત્યક્ષ દર્શન આપીશ અને સર્વોત્તમ સામર્થ્ય પણ આપીશ. આ સ્વપ્ન પછી બ્રહ્માજી જાગૃત થયા અને વારંવાર વિચારવા લાગ્યા કે ભગવાન ગણેશજીના મને ક્યારે દર્શન થશે. પણ એમણે વિધિસર પૂરસ્વરણનો પ્રારંભ કર્યો. પ્રાતઃકાળે સ્નાન વિધિ પૂરી કર્યા પછી દેવોની પૂજા અર્ચના કરી ગણેશજીએ આપેલ એકાક્ષર મંત્ર તેઓ જપવા લાગ્યા. સંપૂર્ણ સંયમિત અને નિરાહારી રહી 1000 વર્ષ સુધી બ્રહ્માજીએ ઉગ્ર તપશ્ચર્યા કરી.
એ વખતે એમના મુખમાંથી ઉગ્ર જ્વાળા લબકારા મારવા માંડી અને પંચ મહાભૂતોથી અત્યંત પીડા પામવા લાગ્યા. બ્રહ્માજીની ઉગ્ર તપશ્ચર્યા જોઈ અને ભગવાન ગણેશજી ઉત્પન્ન થયા અને એમણે બ્રહ્માજીને પ્રત્યક્ષ દર્શન આપ્યા. ભગવાન ગણેશજીનું દિવ્ય સ્વરૂપ જોઈ બ્રહ્માજી વિસ્મિત થયા અને અસ્વસ્થતા અનુભવવા માંડ્યા. તેમની આંખો મીચાઈ ગઈ અને મૂર્છિત જેવા થઈ ગયા. જ્યારે ભગવાન ગણેશે કહ્યું કે હે બ્રહ્મદેવ, ભય પામશો નહીં. જેણે તમને સ્વપ્નમાં ઉપદેશ આપ્યો હતો, હું એ જ તમારી સામે આવીને ઊભો છું. હવે મારું સ્વપ્ન અત્યંત સૌમ્ય છે. અત્યારે તમે જે ઈચ્છા કરશો તે તમને પળ માત્રમાં પ્રાપ્ત થઈ જશે. ભૃગુ ઋષિ કહે છે કે ભગવાન ગણેશના આવા વચનો સાંભળી બ્રહ્માજીને ઘણો આનંદ થયો અને પોતાના ચારે મસ્તક નમાવી એમણે ભગવાન ગણેશજીને નમન કર્યા અને પ્રાર્થના કરવા લાગ્યા. જેમની જાણ વેદોમાં પણ મળતી નથી એવા પરબ્રહ્મ પરમાત્મા ભગવાન ગણેશજીનું આજે મને દર્શન થયું છે. ખરેખર આજે મારો જન્મ સાર્થક થયો છે. હે દેવાધિદેવ, આપ જો પ્રસન્ન થયા હોય તો મને આપનામાં દ્રઢ ભક્તિ આપો. આવી પડેલા સર્વે વિઘ્નોનું નિવારણ કરી આપ મને સૃષ્ટિના સર્જનની શક્તિ આપો અને જ્યારે જ્યારે હું આપનું સ્મરણ કરું ત્યારે ત્યારે આપ મને આપના દર્શનનો લાભ આપો. બ્રહ્માજીની આવી પ્રાર્થના પછી ભગવાન ગણેશે કહ્યું કે મારા પ્રસાદથી તમારી સર્વે ઈચ્છાઓ પરિપૂર્ણ થઈ જશે અને સર્વે વિઘ્નો નષ્ટ થશે. હવે તમે શુદ્ધ અને પવિત્ર અંતઃકરણથી સંપૂર્ણ શ્રદ્ધા સાથે સૃષ્ટિના સર્જનનો પ્રારંભ કરી દો. ભગવાન ગણેશજીના વરદાનથી બ્રહ્માજીના આત્મશ્રદ્ધા જાગૃત થઈ અને સૃષ્ટિના સર્જનની શક્તિનો સંચાર થયો. પ્રથમ તેણે ભગવાન ગણેશજીની પૂજા કરી. એ સમયે ત્યાં સહસા સિદ્ધિ અને બુદ્ધિ નામની બે કન્યાઓ પ્રગટી. બ્રહ્માજીએ ભગવાન ગણેશજીની ષોડશોપચાર પૂજા કરી અને ભક્તોનું કલ્યાણ કરવાનું એમની પાસે વચન માંગ્યું અને પછી અત્યંત વિનયથી એમણે સિદ્ધિ અને બુદ્ધિ નામની બે કન્યાઓ એમને અર્પણ કરી. ભગવાન ગણેશે એમનો સ્વીકાર કર્યો અને તેમની સાથે તેઓ અંતર્ધ્યાન થઈ ગયા. અધ્યાય 14મો. બ્રહ્માજીની સૃષ્ટિ રચના. ભૃગુ ઋષિના મુખે બ્રહ્માજીની આ કથા સાંભળી રાજા સોમકાંતને ઘણી ખુશી થઈ. એમણે મહર્ષિ ભૃગુને પૂછ્યું કે હે ઋષિવર, વરદાન પ્રાપ્ત કર્યા પછી બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કેવી રીતે કરી એ કૃપા કરીને સંભળાવો. ભૃગુ ઋષિ કહે છે કે સર્વપ્રથમ બ્રહ્માજીએ 7 માનસ પુત્રો ઉત્પન્ન કર્યા અને તેમને પ્રજા ઉત્પન્ન કરવાની આજ્ઞા કરી. એ માનસ પુત્રોએ તરત જ તપશ્ચર્યાનો આરંભ કર્યો અને તપશ્ચર્યાના પ્રભાવથી તેઓ જીવન મુક્ત થયા. આ જોઈ બ્રહ્માજીએ ફરીથી 7 માનસ પુત્રો ઉત્પન્ન કર્યા અને તેમને પ્રજા ઉત્પન્ન કરવાની આજ્ઞા કરી. તેઓ પણ તપશ્ચર્યામાં લીન થઈ ગયા અને પ્રજાની ઉત્પત્તિથી વિરક્ત રહ્યા. આથી બ્રહ્માજીએ પોતે જ પ્રજાને ઉત્પન્ન કરવાનો પ્રારંભ કર્યો. એમણે મુખ, બાહુ, સાથળ અને ચરણોમાંથી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ ચતુર્વર્ણનું સર્જન કર્યું. એમણે હૃદયમાંથી ચંદ્ર, આંખોમાંથી સૂર્ય, કર્ણોમાંથી વાયુ અને પ્રાણોનું નિર્માણ કર્યું. એમણે નાભિમાંથી આકાશ, મસ્તકમાંથી સ્વર્ગ અને ચરણામાંથી પૃથ્વી વગેરેનું નિર્માણ કર્યું. પછી એમણે સમુદ્ર, નદીઓ, પર્વત, તૃણ, વૃક્ષ, વેલી વગેરેનું સર્જન કર્યું. થોડો સમય પસાર થયો ત્યારે નિંદ્રાધીન વિષ્ણુના કર્ણોમાંથી 2 રાક્ષસ ઉત્પન્ન થયા. તેઓ ત્રિભુવનમાં મધુ અને કેટભ નામથી પ્રસિદ્ધ થયા. આ મહાભયંકર રાક્ષસોએ જન્મતાની સાથે જ બ્રહ્માજીને પીડા આપવા માંડી. એમણે વેદ, ઋષિ, દેવ, સાધુ અને શાસ્ત્રોનો તિરસ્કાર કરી એમની પણ નિંદા કરવા માંડી. તેમણે સર્વત્ર ત્રાસ વર્તાવવા માંડ્યો. એમના ત્રાસથી સમગ્ર સૃષ્ટિ ખળભળી ઉઠી. શેષનાગ ચલિત થયા અને પૃથ્વી કાંપવા લાગી. આ બંને રાક્ષસો બ્રહ્માજીનો ભક્ષ કરવા એમના તરફ ઘસી આવ્યા. એટલે બ્રહ્માજીએ વિષ્ણુને સંમોહિત કરનાર નિંદ્રા દેવીને પ્રાર્થના કરવા માંડી કે હે દેવી, આપનું સામર્થ્ય અનંત છે. આપ ભગવાન વિષ્ણુને આપના મોહમાંથી મુક્ત કરો અને આ બંને ક્રૂર રાક્ષસોને સંમોહિત કરો. આ બંને રાક્ષસોએ પૂર્વજન્મમાં મારી તપશ્ચર્યા કરી હતી એટલે મેં તેમને વરદાન આપ્યું હતું. એ વરદાન પામીને તેઓ મારી હત્યા કરવા તૈયાર થયા છે. એટલે હે દેવી, એમનો વધ કરવા ભગવાન વિષ્ણુને તમારા મોહપાશમાંથી મુક્ત કરો અને એમને જાગૃત કરી દો. અધ્યાય 15મો. ભગવાન વિષ્ણુ ગંધર્વ રૂપે પ્રગટ થયા. ભૃગુ ઋષિ કહે છે કે ભગવાન વિષ્ણુ જાગૃત થાય એ પહેલા તો એ 2 દૈત્યોએ ત્રિલોકમાં મોટો ઉત્પાત કરી મૂક્યો.
ઇન્દ્ર, ચંદ્ર, કુબેર વગેરે દેવો પોતપોતાના સ્થાનો છોડીને ભાગી જવા લાગ્યા. પરંતુ જેવા ભગવાન વિષ્ણુ જાગ્યા તેવું જ તેમણે એ રાક્ષસો સાથે યુદ્ધ શરૂ કર્યું. સર્વે દેવતાઓ પણ ભગવાન વિષ્ણુને સહાય કરવા આવી પહોંચ્યા. યુદ્ધના પ્રારંભ પૂર્વે ભગવાન વિષ્ણુએ પોતાનો શંખ વગાડ્યો. એ શંખનાદથી આકાશ અને પાતાળ ખળભળી ઉઠ્યા. એ શંખનાદ સાંભળી મધુ અને કૈટભ દૈત્યો એકબીજાને કહેવા લાગ્યા, આપણે ત્રિભુવન જીતી લીધા છે, છતાં આજ સુધી આવો ભયંકર શંખનાદ સાંભળ્યો નથી. આવો શંખનાદ કરનાર ખરેખર પરાક્રમી હશે. આવા પરાક્રમી સાથે તો અવશ્ય આપણે યુદ્ધ કરવું જ જોઈએ. એમ કરતા મૃત્યુ આવે તો પણ આપણા માટે આનંદદાયક હશે. આમ બોલી મધુ અને કૈટભે ભગવાન વિષ્ણુને યુદ્ધ માટે લલકાર્યા અને બોલ્યા કે તું ગમે તેવો બળવાન હોઈશ, છતાં અમારી આગળ તારું પરાક્રમ ઓગળી જશે. આ સાંભળી ભગવાન વિષ્ણુએ કહ્યું, સાચું શું છે એ તો યુદ્ધમાં જ જણાશે. જેના શરીરમાં સામર્થ્ય હશે એ જ મારી સાથે યુદ્ધ કરવા તૈયાર થશે. એટલે દૈત્યોએ કહ્યું, તારા 4 હાથ છે એટલે તને તારી શક્તિનો આટલો બધો ઘમંડ થયો છે. તારા શરીરમાં ખરેખર સામર્થ્ય હોય તો તું અમારી સાથે મલયુદ્ધ કરવા તૈયાર થઈ જા. આ સાંભળી ભગવાન વિષ્ણુએ પોતાના સર્વે શસ્ત્રો નીચે મૂકી દીધા અને પોતાના 4 હાથોથી આ બંને દૈત્યો સાથે યુદ્ધનો પ્રારંભ કર્યો. માથાથી માથું, સાથળથી સાથળ, હાથથી હાથ, નાકથી નાક અને ખભાથી ખભા ભીડાવીને ભગવાન વિષ્ણુ મલયુદ્ધ કરવા લાગી ગયા. તેમણે એકબીજા સાથે ઘણા દાવપેચ અજમાવ્યા અને પરસ્પર મુષ્ટિ પ્રહાર પણ કર્યા. છતાં ભગવાન વિષ્ણુ અને મધુ અને કૈટભ દૈત્યોનું યુદ્ધ 5000 વર્ષ સુધી ચાલ્યું. છતાં ભગવાન વિષ્ણુએ દૈત્યોને પરાજિત કરી શક્યા નહીં. એ પછી ભગવાન વિષ્ણુએ ઓચિંતું એમની સાથે યુદ્ધ બંધ કર્યું અને ગંધર્વનું રૂપ ધરી વીણા સાથે સુમધુર ગાન કરતા તેઓ ઘૂમવા લાગ્યા. એમના ગાનથી અરણ્યના પશુ પક્ષીઓ પણ મુગ્ધ થયા. દેવ, ગંધર્વ, રાક્ષસ વગેરે સૌ તે ગાન સાંભળી અત્યંત મોહિત થઈ ગયા. આ ગંધર્વ રૂપ વિષ્ણુનું ગાન કૈલાસ પર્વત ઉપર ભગવાન શંકરે સાંભળ્યું અને તેમણે ઘણો આનંદ થયો. એમણે ગાયકને બોલાવવા એમના 2 ગણ નિકુંભ અને પુષ્પદંતને મોકલ્યા. વિષ્ણુ અત્યંત આનંદથી તેમની સાથે કૈલાસ પર્વત ઉપર ગયા. એમણે ત્યાં પાર્વતી સહિત ભગવાન શંકરના દર્શન કર્યા અને એમને નમસ્કાર કર્યા. ભગવાન શંકર વિષ્ણુને ઓળખી ગયા અને અત્યંત આદરથી એમને લાવીને પોતાના આસન ઉપર બેસાડ્યા. ભગવાન વિષ્ણુ ભગવાન શંકરની પ્રાર્થના કરતા કહેવા લાગ્યા કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપના આજ દર્શન કરીને હું ધન્ય થયો છું. આમ કહી ભગવાન વિષ્ણુએ સુમધુર સ્વરે ગાન શરૂ કર્યું. આવું દિવ્ય ગાન સાંભળી માતા પાર્વતી, સ્કંદ, ગણપતિ, ઋષિઓ, દેવો સૌ આનંદમાં આવી ગયા. ભગવાન શંકરને તો આટલો બધો આનંદ થયો કે એમણે અત્યંત પ્રેમથી વિષ્ણુને આલિંગન આપ્યું અને વિષ્ણુને કહ્યું, હું તમારા ગાનથી પ્રસન્ન થયો છું. તમને ઈચ્છામાં આવે તે વરદાન માંગી લો. તે સમયે ભગવાન શંકરને વિષ્ણુએ મધુ અને કૈટભ દૈત્યોનો ઉપદ્રવ વિશે કહ્યું અને એમનો વધ કરવાનો ઉપાય બતાવવા જણાવ્યો. ભગવાન શંકરે થોડીવાર વિચારીને કહ્યું કે હે વિષ્ણુ, તમે યુદ્ધના આરંભ પૂર્વે ગણેશજીનું પૂજન કર્યું નથી એટલે તમને વિજય મળ્યો નથી. હવે તમે પહેલા ગણેશજીનું પૂજન કરો, પછી યુદ્ધમાં જાઓ. વિષ્ણુ બોલ્યા, હે પરમેશ્વર, ભગવાન ગણેશજીની ઉપાસના કેમ કરવી તે મને કહો. ભગવાન શંકર બોલ્યા કે ભગવાન ગણેશજીને પ્રસન્ન કરવા માટે પૃથક પૃથક 7 કરોડ મંત્રો છે. છતાં એમાં 6 અક્ષર અને 1 અક્ષર એવા 2 શ્રેષ્ઠ મંત્રો છે. એમાંથી હું તમને એક મંત્ર કહું છું. આમ કહીને ભગવાન શંકરે વિષ્ણુને એકાક્ષરી મંત્રનો ઉપદેશ કર્યો અને એ પછી મંત્રનું અનુષ્ઠાન કરવા વિષ્ણુ ત્યાંથી રવાના થયા. અધ્યાય 16મો. વિષ્ણુ દ્વારા મધુ કૈટભનો થયેલ વધ. ભૃગુ કહે છે કે સિદ્ધ ક્ષેત્રમાં ભગવાન વિષ્ણુએ તપશ્ચર્યા કરી એમણે વિધિપૂર્વક ભગવાન ગણેશજીના ષડક્ષર મંત્રના જપ કર્યા. સર્વપ્રથમ તેમણે બાણાશસ્ત્રથી દિગ્બંધન કર્યું અને પછી પવિત્ર મંત્રોથી ભૂત શુદ્ધિ કરી. તે પછી આગમોક્ત વિધિ પ્રમાણે મંત્રોના જપ કર્યા અને 100 વર્ષ સુધી સતત તપશ્ચર્યા કર્યા પછી ભગવાન ગણેશજી તેમના ઉપર પ્રસન્ન થયા અને વિષ્ણુને કહ્યું કે હે વિષ્ણુ, હું તમારા ઉપર પ્રસન્ન થયો છું. તમને ગમે તેવું વરદાન માગો. આ પહેલા જો તમે મારું સ્મરણ કર્યું હોત તો મધુ કૈટભ સામે અવશ્ય તમને સફળતા મળત.
આ સાંભળી ભગવાન વિષ્ણુએ ગણેશજીની સ્તુતિ કરી અને મધુ કૈટભના વિનાશનું વરદાન માંગ્યું. આ ઉપરાંત ભવિષ્યમાં ઉત્પન્ન થનાર દૈત્યને પણ હણવાની પોતાનામાં શક્તિ રહે એવું વરદાન પણ માંગી લીધું. ભૃગુ ઋષિ કહે છે કે હે સોમકાંત રાજા, ભગવાન ગણેશજી દ્વારા જે સિદ્ધ ક્ષેત્રમાં ભગવાન વિષ્ણુ વરદાન પામ્યા ત્યાં એમણે 4 દ્વારવાળું એક વિશાળ દેવાલય બાંધ્યું. એમાં પવિત્ર ગંડકી શિલાની ભગવાન ગણેશજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી. ભગવાન વિષ્ણુને એ સ્થળમાં સિદ્ધિ મળી એટલે સર્વે દેવોએ મૂર્તિનું નામ સિદ્ધિ વિનાયક રાખ્યું અને તે દિવસથી સિદ્ધ ક્ષેત્ર ત્રિભુવનમાં પ્રસિદ્ધિ પામ્યું. તે પછી વિષ્ણુએ મધુ અને કૈટભ દૈત્યો સામે યુદ્ધ કરવાનો પ્રારંભ કર્યો અને કહ્યું કે હે શૂરવીર દૈત્યો, તમે મારા આવા ભયંકર પ્રહાર ખમીને પણ અત્યાર સુધી યુદ્ધમાં મારી સામે ટકી રહ્યા છો. તે જોઈ મારા શૌર્યની પ્રશંસા કરવાનું મન થાય છે. આજ સુધી તમારા જેવા વીર યોદ્ધાઓને મેં જોયા ન હતા એટલે હું પ્રસન્ન થયો છું. એટલે જો એકાદ વરદાન માંગવાની તમારી ઈચ્છા હોય તો જરૂરથી માંગો. ભગવાન વિષ્ણુના વચનો સાંભળી બંને દૈત્યો હસવા માંડ્યા અને વિષ્ણુને કહેવા લાગ્યા, તારી જ કોઈ વરદાન માંગવાની ઈચ્છા હોય તો અમારી પાસેથી તું માંગી લે. અત્યાર સુધી અમારી સાથે યુદ્ધમાં તું ટકી રહ્યો છે એનાથી અમને પણ આનંદ થાય છે. માયાથી સમોહિત થયેલા એ રાક્ષસો જ્યારે વિષ્ણુને વરદાન આપવા તૈયાર થાય ત્યારે ભગવાન વિષ્ણુએ તેમને કહ્યું કે હે વીર દૈત્યો, જો તમે મને વરદાન આપવા માંગતા હોય તો એવું વરદાન આપો કે તમે બંને મારે હાથે નાશ પામો ને મરણ પામો. આ સાંભળી મધુ અને કૈટભે એમની આજુબાજુ જોયું. એમણે જોયું કે સમગ્ર સૃષ્ટિ જળમય છે. એટલે તેઓ બોલ્યા કે હે વિષ્ણુ, તમારો પ્રતાપ અમે જાણતા નથી એમ નથી. તમારા હાથે મરવાથી તો અમને મોક્ષ પ્રાપ્ત થશે. તમે ખુશીથી અમારો વધ કરો, પણ જે સ્થળમાં જળ ન હોય ત્યાં અમારો વધ કરજો. દૈત્યોના વચન સાંભળી ભગવાન વિષ્ણુએ પોતાના સાથળોનો વિસ્તાર કર્યો. તે જળ રહિત હતી. એમના ઉપર બંને દૈત્યોને રાખીને સુદર્શન ચક્રથી એમનો વધ કરી નાખવામાં આવ્યો. અહીંયા રાજા સોમકાંતની કથા પૂર્ણ થાય છે અને આગળના વિડીયોમાં આપણે રાજા ભીમસેનની કથાનું વર્ણન કરીશું. જય શ્રી ગણેશ.